प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चरितमात्मन किं नु मे पशुभिस्तुल्यं किं वा सत्पुरुषैरिव। नानकड़ું એક શહેર અને શહેરમાં એક હોસ્પિટલ હતી. આ હોસ્પિટલની એક વિશેષતા, દુનિયાની બીજી બધી હોસ્પિટલ કરતાની વિશેષતા, એ વિશેષતા એ હતી કે જે પણ પેશન્ટ આવે એને જે રોગ લાગુ પડ્યો હોય એક નીચે પ્લે કાર્ડની અંદર લખીને લગાડી દેવામાં. આને આમ થયું, આને ડેન્ગ્યુ થયો છે, આને ચિકનગુનિયા થયો છે, જેને જે રોગ લાગુ પડ્યો હોય એનું ત્યાં કાર્ડ લાગશે. નાનકડા બોર્ડ ઉપર મેટર લખાય છે. એક દિવસ એક રાજ્યના સારા નેતા આ હોસ્પિટલની મુલાકાત લે. હોસ્પિટલના ટ્રસ્ટીઓ આવી ગયા, નેતાને ફેરવે છે. 1, 2, 3 માળ, ચોથા માળ પર ગયા. ચોથા માળનું અલગ ડિવિઝન હતું. અહીંયા જેને કોઈ કરડ્યું હોય એવા લોકોના પેશન્ટો અહીંયા એડ કરવામાં આવે. અહીં જેવા નેતા આવ્યા, પહેલા જ વોર્ડમાં ગયા. એક પેશન્ટ સૂતો, ચહેરા પર થોડી પ્રસન્નતા, એના કાર્ડ ઉપર લખ્યું હતું પ્લે કાર્ડમાં, આ ભાઈને 3 દિવસ પહેલા ગાદલાની અંદર સૂતો હતો ત્યારે વીછી કરડી ગયો. આ વીછી કરડી ગયો એટલે તરત એડમિટ કરવામાં આવ્યા, ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી અને હવે આવતીકાલે તો એમને ડિસ્ચાર્જ પણ કરી દેવાશે. ત્યાંથી બાજુની રૂમમાં ત્યાં જોયું તો જરા બોલો થાકેલો, ઉદાસ, પડેલા ચહેરાવાળો, અને એમાં જોયું તો ખ્યાલ આવ્યું, ત્યાં લખેલું કે આ ભાઈને અઠવાડિયા પહેલા એક ખેતરમાં ગયા ત્યારે સાપ કર્યો. આ સાપનું ઝેર ચડી ગયું, પણ જલ્દીથી એમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ફટાફટ ટ્રીટમેન્ટ મળી અને આ ઝેર ઉતારી લેવામાં આવ્યું. સમયસર ઇન્જેક્શન, દવા, ટેબ્લેટ સપાઈ ગઈ અને એના કારણે હવે 1 અઠવાડિયાની અંદર એમને છુટ્ટી આપી દેવામાં આવશે. એની બાજુના વોર્ડમાં ગયા, ત્યાં એક માણસ પડ્યો હતો, થોડા લવારા, થોડી ચીસ પાડતો, થોડી વારે શાંત. ડોક્ટર અને નર્સ ખડે પગે હાજર હતા. એના નીચેના બોર્ડ પર લખ્યું હતું, આ ભાઈને 15 દિવસ પહેલા એક હડકાયો કૂતરો પડ્યો છે. એને 14 ઇન્જેક્શન વગેરે અપાઈ ગયા. એની સતત ટ્રીટમેન્ટ ચાલુ છે. દિવસ રાત ખડે પગે ડોક્ટરો ઊભા છે અને જો વ્યવસ્થિત પેશન્ટ અમને રિસ્પોન્સ આપશે તો મહિનાની અંદર તો બેઠો કરી દેશું અને છૂટો કરી દેશું. એક જ ફ્લોર પર 4 રૂમ અને આ નેતાજી ચોથી રૂમમાં. ત્યાં જોયું તો એક માણસ સૂતો છે, ચામડાની રસ્સીથી બાંધવામાં આવ્યો છે. પરિવારના બધા સદસ્યો ખડે પગે ઊભા છે. સૌની આંખમાંથી આંસુ ચાલે છે. ડોક્ટરો પણ હતાશ. ટ્રીટમેન્ટ બધી થઈ ગઈ છે, છતાં પેશન્ટમાં કોઈ સુધારો નથી. આ નેતાને થયું આવું તો વળી એને શું થયું છે? જ્યાં બોર્ડ ઉપર જોયું ત્યાં લખ્યું હતું, આ માણસને 1 મહિના પહેલા એક માણસ કરડી ગયો. ડોક્ટરોના ચિકાર પ્રયત્નો હોવા છતાં પણ હવે આ માણસ બચી શકે એમ લાગતો નથી. આજ અથવા કાલ અથવા પરમ દિવસમાં તો એની બધી જ દિવાળીઓ પૂરી થઈ જાય એવું દેખાય છે. कोई कवि ठीक लख्यू, आजकल के आदमी में इस तरह का विष भर गया है. आजकल के आदमी में इस तरह का विष भर गया है, यह सुनकर विष धरों का वंश डर गया है. कल सुनेंगे रास्ते में कोई चल के गया था, आदमी के काटने से कोई सर्प मर गया. आदमी के काटने से कोई सर्प मर गया. गई काल एवी हती, साप मानस ने करड़तो तो मानस उपड़तो. आज एवी भयानक आवीश, मानस साप ने करड़े छे અને સાપ રવાનો થાય છે. એક હિન્દી કવિએ સરસ લખ્યું,
एक सांप नेता को डसा, एक सांप नेता को डसा, सांप चल बसा। सांप चल बसा, नेता वैसे का वैसा ही रह गया। गई काल सांप मानस ने करड़तो मानस उपड़तो, आज मानस सांप ने करड़े सांप उपड़ी जाए। आवती काल कदाच एवी खतरनाक आवशे मानस मानस ने करड़शे અને માણસનું મૃત્યુ થઈ જશે। ખાણાંગ સૂત્રમાં 4 પ્રકારના ઝેર બતાવે છે, એમાં પહેલા 3 પશુઓના ઝેર છે અને ખાણાંગ સૂત્રકાર પંચમ ગણધર ભગવાન સુધર્મા સ્વામી લખે છે કે ચોથા પ્રકારનું ઝેર એ બીજા કોઈનું નથી પણ માણસ માનવીના શરીરમાં ઝેર છે। કોકે લખ્યું હતું ને, વીછીની પૂંછડીમાં ઝેર હોય છે, સાપની દાઢમાં ઝેર હોય છે, મચ્છરની સૂંઢમાં ઝેર હોય। દરેકના અલગ અલગ ઝેર બતાવ્યા પછી એને પૂછ્યું કે માણસમાં ક્યાં ઝેર હોય, તો એને કીધું માણસના શરીરમાં ક્યાં ઝેર નથી। એની આંખમાં છે, એની જીભમાં છે, એના નખમાં છે, એના શરીરના પ્રત્યેક અવયવોમાં ઝેર। માણસ માણસ મટી ગયો છે, માણસ રાક્ષસ બની ગયો છે। આ શ્લોકકાર તો હજી થોડા નીચે ઉતર્યા છે કે વર્તમાન કાળના માનવીની પાસે આત્મનિરીક્ષણ કરવાનો સમય નથી। મેં ગઈકાલે કીધું, બધા માટે તમારી પાસે સમય છે, જાત સાથે વાત કરવાનો સમય। કિમનુમે પશુભિસ્તુલ્યમ કિમ્મો સત્પુરુષૈરેવ। પ્રત્યેક માનવીએ સવાર પડે એટલે આત્મચિંતન કરવું જોઈએ। દાદા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજે એક શ્લોક ઉપર 300 ફૂલસ્કેપ ભરાય એટલું મોટું એક પુસ્તક લખ્યું જેનું નામ છે આત્મચિંતન। ઉત્તમ આત્મચિંતા, કામ ચિંતા તું મધ્યમાં, અધમા તું અર્થ ચિંતા, પર ચિંતા તમામ। તમારે જો ચિંતા જ કરવી હોય તો તમારી જાતની કરો। સંસારના વિષયોની ચિંતા એ મધ્યમ ચિંતા છે, અર્થની ચિંતા એ અધમ ચિંતા છે અને પાર્થિવ પંચાલ એનાથી વધારે ખતરનાક ચિંતા આ દુનિયામાં કોઈ નથી। આ એક શ્લોક ઉપર એમણે 300 ફૂલસ્કેપ 10 મહિના સુધી દિવ્ય દર્શનના પ્રત્યેક સાપ્તાહિકના લેખ મોડા ચલાવી એનું પણ પુસ્તક બુક સ્ટોલ પર અવેલેબલ છે જેનું નામ છે આત્મચિંતન। જાતની સાથે વાત, તમે આત્મનિરીક્ષણ કરો। આત્મનિરીક્ષણમાં 2 મુદ્દા વિચાર, મારી જિંદગી પશુતુલ્ય છે કે મારી જિંદગી હું સત્પુરુષ સજ્જનોને છાજે એવી જિંદગી જીવી રહ્યો છું। મેં આ શ્લોક ઉપર બહુ વિચાર કર્યો કે માણસ અને પશુમાં ડિફરન્સ શું છે। આમ જોવા જઈએ તો હજારો ડિફરન્સ। પશુના માથે શું હોય, આપણે તો નથી ને, જરા ફેરવી લો। હેલ્મેટ પહેરીને નીકળો છો ત્યારે તમે એના જેવા જ દેખાવ છો।